બાબતોમાં લગભગ ચર્ચા થઈ ગઈ છે, પણ આ એક ખાલી ટ્રેલર જ છે. બાકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી બાબતે ચર્ચા કરી હોય તો મિનિમમ 5 દિવસ, અને પેલી જે સિરીઝની વાત કરે તો સિરીઝમાં ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે અમે 3-3 કલાક 4-4 કલાક કન્ટિન્યુઅસ બોલવાના. પુષ્પકાંતભાઈ સવારે 10 મિનિટમાં ગયા હતા, એ પણ 3-3 કલાક બોલવાના. મારી બાજુ બેઠા કમલેશભાઈ પણ 3-3 4-4 કલાક બોલવાના. એટલે અલગ અલગ વિષય પર, એવું નહીં. પ્રાકૃતિક ખેતીના અલગ, ધારો કે આ જે સહજી પાક વ્યવસ્થાપનની એમણે આચ્છાદન કીધું, સહજી પાક વ્યવસ્થાપન પર હું 2-3 કલાક બોલી શકું છું. એટલે મિત્રો, જે અત્યારે તારની વાડ દિવસે દિવસે વધી ગઈ, જયદીપસિંહ, તારની વાડની યોજના કે તારની વાડ ભૂલના, પણ તારની વાડ કરો તો 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે, અને લીલી વાડ જૂની હોય તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. એટલે એ પણ ખાસ રાખજો. હું તો ઘણા બધા મારા એનઆરઆઈ ગામડામાં ખેડૂતોને કહું કે તમે જૂની વાડ યથાવત રાખજો, એની બાજુમાં તારની વાડ કરજો, લીલી વાડ કાઢતા નહીં, કારણ કે એ બેક્ટેરિયાના જીવન ચક્ર ચલાવવા માટેની વાડ છે. ખ્યાલ આવ્યો? ભૂતકાળમાં તમને ખબર 671 ક્યાંથી ગયેલી? બારડોલી, કામરેજ અને પલસાણા, ત્યાંથી સુકારાનો રોગ આવેલો. 671 આજની તારીખ પર નંબર 1 વેરાયટી છે શેરડીની, પણ ત્યાં જ કેમ આવ્યો? આસામમાં કેમ નતો આવ્યો? મહુવામાં કેમ નતો આવ્યો? વ્યારામાં કેમ નતો? કારણ કે ત્યાં જે બોર્ડર પ્લાન્ટેશન હતું, ત્યાં લીલી વાડ હતી, અંદર છેડાપાડા પર લીમડા ઉભા હતા. ખ્યાલ આવ્યો? આજે અન્યારા ગામડામાં છે સપાચટ કરી દીધું બધું અને વાડ બનાવી દીધી. એને કારણે ત્યાં જમીનમાં જે ફાયદાકારી બેક્ટેરિયાની સંખ્યા ઓછી હતી, ફૂગને મારવાના બેક્ટેરિયા ઓછા હતા, એટલે ત્યાં પહેલા સૌપ્રથમ સુકારાનો રોગ આવ્યો. એને કારણે 671. ધીરે ધીરે પછી આપણે પણ સ્માર્ટ બનતા ગયા, એટલે આપણે ત્યાં પણ ધીરે ધીરે આવ્યું. સૌથી છેલ્લે વાસ્તામાં આવ્યું હતું, મને યાદ છે. ધીરે ધીરે મોવામાં ગયું, મોવાથી પછી વાસ્તામાં લગભગ નથી આવ્યો સુકારાનો રોગ, લગભગ નથી. 671 ની બિયારણ જોઈતું તો વાસ્તા લેવા જાવ, હું કહેતો તો ખુદ પોતે. બરોબર છે? એટલે સહજી પાક વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે, કારણ કે સિંગલ દાળ ભાત શાક, સંપૂર્ણ ડીશ ખાલી દાળ ભાત શાક રોટલી કચુંબર અથાણું ખાતા હોય પાપડ, તેમ આપણે ખેતી પાકમાં ફક્ત મોનોક્રોપિંગ કરશું તો રોગ જીવાતના પ્રશ્ન આવવાના છે ને છે. એટલે શેરડી કરતા હોય તો પણ એનો ઉપજ નહીં લેવાનો, તો પણ ગમે તે અંદર તો કરી દો, શેડા પાળપળ કરી દો. આપણા વિસ્તારની બહારના વિસ્તારના ઓફિસર આવે ને, એને પાળપળ તુવેર જોશે તો એ બી એટલા બધા આશ્ચર્યચકિત થઈને, સાહેબ ગામી સાહેબ મારા જેવું કોઈ વાત નહીં. ખાલી પાળપળ તુવેર કરશો ને તો પણ આપણને શેરડી પાકમાં ફાયદો થાય છે. आपने कदाच खबर हो કે પહેલા આપણને શેરડીના શેડાપાડા ઉપર તુવેરનું વાવેતર કરતા જ હતા. આજે હું તમને એક વખત તમારા ગામમાં કોઈ એક ખેતર તો એવું હશે કે જ્યાં ફરજિયાત કોઈ પણ વર્ષમાં શેરડી વાવ્યાના ચોમાસા પછી પર્ટિક્યુલર એક જગ્યામાં એકદમ પાક જમીનમાં બેસી જાય, એકદમ પીળો પડી જાય ને મોટી હાંટાની લાઈટોએ જમીનમાં ઘૂસી જાય એવી જગ્યા હશે જ્યાં જમીનનું પૃથ્થકરણ ચેક કરાવતા અવનવા અખતરા કરવા કીધા, જીપ્સમ લાખો વગેરે કંઈ બી કીધું હશે. એ જમીનને જો સારી કરવી હોય ને તો શેડાપાડા ઉપર ફક્ત તુવેર વાવી દો. તુવેરના મૂળમાં, તુવેરનો છોડ જે ખરો ને એ એના શરીરની અંદર મૂળ વાતે 3 રસાયણ સ્રાવિત કરે, અને જે આવા ખરાબ બેક્ટેરિયા જમીનની અંદર જે ખરાબ ઉપદ્રવ હોય ને એ બધો એ આકર્ષાઈને એની નજીકમાં આવે. એટલે તમે જોયું હશે કદાચ કે તુવેર જ્યારે ઉખેડો ને ત્યારે જમીન હાથના ચોંટેલા, એના મૂળ જમીન હાથના ચોંટેલા નહીં હોય, વચ્ચે પોલાણ હોય. એ આ ખરાબ બેક્ટેરિયા ત્યાં જ રોકાઈ જાય, એકવાર ત્યાં આવ્યા પછી બીજે કશે જતા નથી. એટલે શેરડીના પાકમાં જો ખરેખર રોગ જીવાતથી બચાવવું હોય ને તો ફરતે તુવેર વાવવી ખૂબ જરૂરી છે. ભલે એક તુવેર આપણને ખાવા નહીં મળે, કોઈ બીજો ખાય, આમ તો આપણને દાન પુણ્ય થવાનું નથી, પણ આ તુવેર કોઈ બીજો ખાય. પણ આપણો મુખ્ય ઉદ્દેશ એક જ હોવો જોઈએ કે આપણી શેરડીમાં રોગ જીવાત નહીં આવે.